હેલો ફેસબુક ફેમિલી, કેમ છો તમે? બધા મજામાં છો ને? આપણે પણ મજામાં છું. આજે આપણી સવારમાં આપણે આપણી બાઇક લઈને જવા નીકળી જઈશું તળાજા. તો ચાલો આપણે આજે તળાજા જઈશું મારી શોપે. તો આપણે આપણી બાઇક લઈને અત્યારે નીકળી જઈશું તળાજા જવા માટે. તો ચાલો અત્યારે પહેલાં તમને મારા ગામનો નજારો દેખાડી. સવારમાં હું ગાડી લઈને નીકળ્યો તો કેવો મસ્ત મજાનો નજારો લાગતો હતો. જુઓ તમે, મારું ગામ કેવું મસ્ત મજાનું લાગે છે. જો આ રસ્તો આપણે ફૂલચર તરફ વહી ગયો છે. આપણે ફૂલચરથી જવાનું છે તળાજા. તો આ ફૂલચરનો રોડ છે. અત્યારે ઝાઝા વાગે તો અમારા ગામમાં જમીન વેચાઈ ગઈ, એટલે બધાના જમીનમાં અત્યારે પંખા બેસી ગયા છે, સરખા ગઈ છે ને એ. તો જો મિત્ર, કેવો મસ્ત મજાનો નજારો લાગે છે. હવે આપણે આપણી બાઇક તો ધીમે આગતા ન હોય, 60-70 તો હાલતી તોય આપણે એકવાર પીડ્યા તોય. ચાલો મિત્રો, હવે આપણે પૂગી ગયા ફૂલસર ગામમાં. જો અહીંયા અત્યારે મામાનું મંદિર છે ને આપણે પાછા આજે આવી ગયા છીએ. જો મસ્ત મજાનો નજારો છે ફૂલસર ગામમાંથી. કેવો મસ્ત મજાનો નજારો છે. જો કોકની બાજરી પણ પાકી ગઈ છે અત્યારે, નેરમાં પાણી પણ આવતું હતું. જો મિત્રો, ફૂલસર ગામમાં રસ્તો કેવો મસ્ત મજાનો છે. આપણે આ રસ્તે લઈ જવાનું છે, કેમ કે ઓલો રસ્તો જે બન્યો નથી, તો આપણે ફૂલસર ગામમાંથી નીકળવાનું છે હાઈવે. ચાલો તમને ફૂલસર ગામનો નજારો દેખાડી. જવો મિત્રો, ફૂલસર ગામનો નજારો કેવો લગાય સવારના પોરમાં. કેવો મસ્ત મજાનો તડકો નીકળેલો હતો. અને હવે આપણે પહોંચી જઈશું હાઈવે રોડે. તો ચાલો હું તમને અત્યારે મસ્ત મજાનો હાઈવે રોડ દેખાડી. કેવી લીલી હરિયાળી દેખાય છે. જો મસ્ત મજાની અત્યારે ઘણા બધા અહીંયા વાડી છે. એમાં કોકે આંબા વાવેલા છે, કોકે બાજરી વાવેલી છે, અલગ અલગ વસ્તુ વાવેલી છે. જો તમે અહીંયા કોકની બાજરી રોડ કાઢે છે, પાક ઉપર આવી ગઈ છે. તો મિત્રો, હવે આપણે પાવટી ગામમાં એન્ટર થઈ ગયા છે. ચાલો તમને પાવટી ગામનો મસ્ત મજાનો નજારો દેખાડી. જો મિત્ર, આવી ગયું છે આપણે મહિમાવાળા સ્વીટ કહે છે ને, મામા સ્વીટ, એનું ગોડાઉન અહીંયા આવ્યું છે. અને સવારમાં જ મને કોઈ ભાઈ સામે ટ્રેક્ટર લઈને મળી ગયા હતા. જો આજે અત્યારે સવારમાં દાળિયા લઈને જાય છે. મસ્ત મજાને અત્યારે વાતાવરણ છે. જો ભાઈ ટ્રેક્ટર લઈને દાળિયા લઈને જાય છે અત્યારે વાડીએ. મિત્રો, જો આ પાવટી ગામનો નજારો. અને આને આગળ આપણે થોડાક હાલવાનું એટલે આગળ રામાપીરનો આશ્રમ આવશે. રામાપીરનો આશ્રમ તમને કાલમાં દેખાડી. અત્યારે થોડીક મારે ઉતાવળ છે, તમે જાઓ. એટલે તો આપણે પાવટી ગામમાં એન્ટર થઈ ગયો છે. મિત્રો, જો આ ગામનો નજારો છે. પાવટી ગામમાં રોડ બહુ ખરાબ છે. આપણે ઇકોની પાછળ હતા ને ઇકોની આગળ થોડીક ડમરી પાછળ ઉઠતી, એટલે આપણે આગળ થઈ ગયા ને હવે નીકળી ગયા આપણે તળાજા તરફ જવા માટે. પાવટીથી થોડાક આગળ નીકળ્યું એટલે પાછો થોડોક રસ્તો ખરાબ આવી જાય છે. તો તમને દેખાડી મસ્ત મજાનો પાવટીનો નજારો છે મિત્રો. જો મિત્રો, આ પાવટી ગામ છે. હવે આપણે પાવટી ગામમાંથી બહાર નીકળી ગયા છીએ તળાજા તરફ જવા માટે મિત્રો. જો મિત્રો, રફ રોડ આવી ગયામાં ગાડી ધીમી આપવી પડે છે, નકર સ્લીપ મરી જાય છે. અને મિત્રો, હવે આપણે એન્ટર થવાના છીએ આપણે તળાજા ગામમાં. થોડુંક જ આગળ છે, એટલે 1-2 કિલોમીટર થઈ છે. હવે આપણે પૂછશું. વિવેકાનંદ સ્કૂલ દેખાય છે સામે, મસ્ત મજાની બની રહી છે વિવેકાનંદ સ્કૂલ. અહીંયા અત્યારે મસ્ત મજાનું વાતાવરણ છે, તમે જોઈ શકો છો. અને હોસ્ટેલે પણ બને છે અત્યારે. જો મિત્રો, આ છે આપણે તળાજાનો રસ્તો. અને હવે આપણે તળાજામાં એન્ટર થઈ ગયા છીએ. તળાજામાં પણ વાડીઓ છે ઘણી, જો અત્યારે. અને હવે આપણે પહોંચવાના છીએ થોડીક વારમાં જ આગળ હનુમાનજી મહારાજના મંદિરે. મિત્રો, જો આ હનુમાનજી મહારાજનું મંદિર આવી ગયું છે અહીંયા રોડ કાંઠે. બહુ મસ્ત મજાનું મંદિર છે. હવે આપણે પગી ગયો તળાજામાં એન્ટર થઈ ગયા છીએ. જો મસ્ત મજાનો કેવો ડુંગરો દેખાય છે, સરસ મસ્ત મજાનું વાતાવરણ છે અત્યારે, તમે જોઈ શકો છો મિત્રો તળાજાનું. મિત્રો, હવે આપણે પહોંચી ગયા છીએ તળાજા. જો મિત્રો, આ છે તળાજાનો નજારો. કેવો લાગ્યો તમને? જુઓ મિત્રો. અને હવે આપણે પહોંચી ગયા છીએ આપણી શોપે. આપણી શોપ અહીં થોડીક તાકી છે. જો અહીંયા દોડી આવી ગઈ છે ભાવનગર જવા માટેની, પાલિતાણા જવા માટેની. તો આ તમારા મિત્રો અત્યારે સ્ટેશનમાં બેડે રમતા હતા. જો અત્યારે હતા એ.
આ દાદા સવારમાં અત્યારે મજૂરી કામ કરવા જતા હતા રોકડી લઈને મજૂરી અને હવે આપણે એન્ટર થઈ ગયા છીએ શોપમાં જવા માટે. હવે આપણી શોપ અહીંથી જજ આગળ નથી. આપણી શોપનું નામ જો આવી દેખાય છે શ્રીનાથ છોલા બ્લોકના ક્રોચ એની સામે એક્ઝેક્ટ. જો મિત્રો આપણે આપણી શોપે આવી ગયા છીએ. જો આપણી આ શોપ છે શ્રીનાથ છોલા. મિત્રો તમને મારો વિડીયો કેવો લાગ્યો, સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ફોલો કરવાનું ન ભૂલતા આપણી ફેસબુક આઈડીને. જય માતાજી મિત્રો.